અને અરવલ્લીમાં થયેલી 1 કરોડથી વધારેની લૂંટનો ભેદ ઉકેલાયો. પોલીસે સોના ચાંદીની લૂંટ ચલાવનાર 5 આરોપીઓની ધરપકડ કરી. પોલીસે આરોપી પાસેથી 72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાયરાથી ડુંગરપુરના રસ્તે જતી ટ્રકમાં લૂંટ થઈ હતી. અમદાવાદ, રાજસ્થાનના 5 જેટલા શખ્સોએ આ લૂંટને અંજામ આપ્યો હતો. મોંઘી કારમાં આવેલા શખ્સોએ તલાશીના નામે લૂંટ ચલાવી તો 700 ગ્રામ સોનું અને 3 કિલો ચાંદીની લૂંટ કરી હતી. અગાઉ છૂટા કરાયેલા ટ્રકના ડ્રાઈવરને નોકરીમાંથી કાઢી નાખતા આ આખું કાવતરું તેમણે ઘડ્યું હતું. આઈસર ટ્રક જે છે એના લૂંટનો બનાવ બનેલો. લૂંટની રકમ 1 કરોડ 10 લાખની આસપાસ છે અને જે ફરિયાદી છે એ પોલીસનો સંપર્ક સાધતા પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને 25 તારીખે પોલીસે અમદાવાદ, ડાકોર અને રાજસ્થાનથી કુલ 5 આરોપીઓ આજે પકડાયા છે અને 73 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. સાથે સાથે એમને જે ગાડી લૂંટ માટે ઉપયોગમાં લીધેલી વરના એ ગાડી પણ કબજે કરી છે. અને બુલેટિનમાં હવે વાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મહાજંગ વિશે.